અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ફ્લાવર શો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો કરાવશે પ્રારંભ। 14મો ફ્લાવર શો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની કરાવશે ઝાંખી। ફ્લાવર શો રજૂ કરશે આધુનિક ભારતની કલા। અલગ અલગ 6 ઝોનમાં ફ્લાવર શો કરવામાં આવશે। શરૂઆતમાં મુલાકાતીઓને સિંહ અને કમળ જોવા મળશે, તો ભારતના વિવિધ ઉત્સવને સમર્પિત ઝોન પણ તૈયાર કરાયા છે। હોળીના રંગ, દિવાળી, ઉત્તરાયણ સહિતના તહેવારો પણ તેમાં આવરી લેવાશે। ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે। એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે। મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે। ફ્લાવર પોર્ટ્રેટ છે એ 8 મીટરનું હાઇટ રહેશે અને 34 મીટરનું એનું લેન્થ રહેશે। એ રીતે આ ફ્લાવર પોર્ટ્રેટ રહેશે। આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો છે અને મેં આજે જોતા હતા ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડા જ દિવસો માટે થતા હોય છે, પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર ફેસ્ટિવલ, ફ્લાવર શો એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે। 1 તારીખથી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો રહેશે।